નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાતને લગતી એક મહત્વની ભૂમિકા ઉપર આપણે વાત કરવી છે. ગુજરાતમાં વર્ષો વર્ષ બ્રિજ તૂટ્યા કરે છે. અત્યાર સુધી અમને તો એમ હતું કે બિહારમાં તૂટ્યા કરે છે, પરંતુ આજે આપણે 1973માં જેમણે બ્રિજ ઉપર એક રિસર્ચ પેપર લખ્યો અને એ રિસર્ચ પેપરને ગોલ્ડ મેડલ મળેલો એવા આઈઆઈટી મુંબઈના પ્રોડક્ટ, હું આ પ્રોડક્ટ શબ્દ જ્યારે કહું છું ત્યારે ઘણા લોકોને તકલીફ થાય છે, પણ આપણે છે ને મોડ જે ટર્મિનોલોજી છે એનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. એટલા માટે હું ખાસ કહું છું કે આઈઆઈટી બોમ્બેના પ્રોડક્ટ ડોક્ટર જયનારાયણ વ્યાસ, એમને એમના એ રિસર્ચ પેપર માટે ગોલ્ડ મેડલ મળ્યો હતો. આપણે ભૂલી જઈએ કે જયનારાયણ વ્યાસ કોઈ રાજનેતા છે. જયનારાયણ વ્યાસ એ એન્જિનિયર છે, નિષ્ણાત છે અને બ્રિજની બાબતમાં એ ખૂબ જાણકારી ધરાવે છે. નહીં તો એમને છે ને ગોલ્ડ મેડલ મળે નહીં. અને એટલા માટે હમણાં આજે સવારે વહેલી સવારે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જે ગંભીરા બ્રિજ, આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ એ તૂટી પડ્યાની વાત અખબાર નવેશોને મોકલી, ત્યારે અમે થોડા ચિંતામાં પડ્યા કે અરે આપણે ત્યાં પણ બિહાર થઈ રહ્યું છે. અમે જયનારાયણભાઈ આપણે ત્યાં ઉત્તર પ્રદેશ અને બિહાર થઈ રહ્યું છે એવું ગુનાખોરીની બાબતમાં પણ કહેવામાં આવે છે. બાબતમાં પણ આપણે છે ને ઉત્તર પ્રદેશ અને બિહારને જાણે ફોલો કરી રહ્યા છીએ એવું લાગે છે. હવે આ છેલ્લા મારી પાસે કંઈક આંકડાઓ એવા છે, આપ એમાં સુધારો કરી શકો, હું ખોટો હું તો 5 વર્ષમાં 17 બ્રિજ તૂટ્યા ગુજરાતની અંદર. એમાં મોરબીના બ્રિજથી માંડીને ગંભીરા બ્રિજ સુધીની વાત તો આપણે કરી શકીએ, પરંતુ સરકાર છે ને આને માટે કોણ દોષિત એ બિચારી શોધી નથી શકતી. કારણ કે ઇન્સ્પેક્શન અને સર્ટિફિકેશન જે આપવાનું છે એ તો આ જ સરકાર આપે છે અને એમના જ અધિકારીઓ, એમના જ રાજકારણીઓ, એમના જ મળતિયાઓ એ બ્રિજના બાંધકામ કરે છે. પછી એ પાલનપુરનો હજુ તો બ્રિજ તૈયાર થતો હોય અને પડે અને એમને ત્યાં કેટલાક મૃત્યુ થાય, પરંતુ એ કોન્ટ્રાક્ટરને અમદાવાદમાંથી બ્લેકલિસ્ટ કરાયો હોય અને પાલનપુરનું કામ મળે અને પાછું નામ બદલાઈ જાય, કંપનીનું નામ બદલાઈ જાય અને બીજા કોન્ટ્રાક્ટ પણ મળે. જયનારાયણભાઈ, આ ગુજરાતમાં શું અંધાધૂંધી ચાલી રહી છે અને આ બ્રિજ કેમ તૂટે છે? જયનારાયણભાઈ નું સ્વાગત છે. ધન્યવાદ હરિભાઈ, મને આપની આ અત્યંત ચિંતાજનક પણ આપે જે ચર્ચા ગંભીરતાપૂર્વક હાથ ધરી છે એમાં સામેલ થવા માટે નિમંત્રણ આપવા બદલ આપે બહુ સાચી વાત કહી હરિભાઈ. ગુજરાતના રસ્તાઓ અને પુલો એટલા નમૂનેદાર હતા કે દેશભરમાં એનો દાખલો અપાતો હતો અને એનો યશ એમડી પટેલ સાહેબ, ડીસી પટેલ સાહેબ, કાંટાવાળા સાહેબ જેવા મુખ્ય ઇજનેરો અને પીડબ્લ્યુડી સચિવોને જાય છે. આ સિલસિલો છેલ્લા 10 વર્ષમાં નોંધવાયો છે. એક સમય હતો કે જ્યારે ચીફ એન્જિનિયર મુલાકાતે આવે ત્યારે કાર્યપાલક ઇજનેરને પોતાની ગાડીમાં બેસાડી અને મુસાફરી કરે અને રોડમાં જરાક ક્યાંક ખાડો કે પેલું આવે એટલે આટલું એને સામું જોવે સફિશિયન્ટ હતું એને ધ્રુજાવી દેવા માટે. અને એ વખતે રસ્તાઓ નમૂનેદાર બનતા. જૂના રસ્તાઓનો એક દાખલો અમદાવાદનો જ આપું આપને. અમદાવાદમાં આશ્રમ રોડ છે. તમે મને કહો આશ્રમ રોડ કેટલા વખતથી છે? આશ્રમ રોડ ને કોઈ દાડો ક્યાંય તમે ખાડો પડેલો કે ગાબડું પડેલું કે
રિપેર માટે બંધ રખાયેલો જોયો. અને એના સામે પૂર્વ કે પશ્ચિમના નવા વિકસતા વિસ્તારોમાં જે રસ્તા બને છે પહેલા જ વરસાદે ધોવાઈ જાય, કારણ કે ખાયકી વધી ગઈ છે, ગુણવત્તા નિયંત્રણના નામે શૂન્ય. અને આ પુલો તૂટવાની ઘટના તો અવનવી છે, કારણ કે ગોલ્ડન બ્રિજ ક્યારે બાંધ્યો છે બ્રિટિશરોએ? રાઈટ. હજુ એમનો એમ ઉભો છે. આવા ગોંડલમાં ભગવતસિંહના સમયમાં બંધાયેલો પુલ એમનો એમ છે. તો આવા અનેક બ્રિજીસ છે જે જૂના બ્રિટિશરોના સમયમાં કે જૂના રાજા રજવાડાના સમયમાં બન્યા છે, જે હજુ અડીખમ ઉભા છે. અને આપે પાલનપુરનો દાખલો આપ્યો એ રીતે મિંડોળા દક્ષિણ ગુજરાતમાં ઉદ્ઘાટન થાય તે પહેલા તૂટી પડ્યું. સુરત પાસેનો એક બ્રિજ ઉદ્ઘાટન થયાના 4 દિવસમાં રામશરણ થઈ ગયો. આ માટે કોણ જવાબદાર? તો પહેલો જવાબદાર એના માટે રાજ્ય સરકારના જે વહીવટદારો છે, સંબંધિત મંત્રીઓ છે, એ મંત્રીઓથી આ શરૂ થાય. કારણ કે એમની નજર બહાર કશું થતું નથી હોતું. જી. એજન્સીઓમાં પણ હવે પહેલા કેવું હતું કે કદાચ નેગોશિએશનમાં 0.5% આમ 1% આમ તેમ થતું, પણ મહદઅંશે નિયમ પ્રમાણે થતું. હું એવું નથી કહેતો પહેલા ભ્રષ્ટાચાર નતો, પહેલા પણ ક્યાંક દૂધમાં છાંટો પાણી નખાતું હતું, પણ અત્યારે પાણીમાં દૂધ નખાય છે. રાઈટ. એટલે આ ફરકને કારણે લગભગ પછી એ ગ્રામ પંચાયતના કામો હોય કે સરકારના કામો હોય, બહુ મોટા પાયે કેટલાક કિસ્સાઓમાં તો 30% 40% સુધીના પૈસા તો ખવાઈ જાય છે. પછી કોન્ટ્રાક્ટરનો પ્રોફિટ આવે અને એનો ખર્ચો કરેલો આવે, એટલે બાંધકામ નબળા થાય છે. આ બ્રિજ મિંડોળા, આ જે બ્રિજ તૂટ્યો, ગંભીરા. હા, એ બ્રિજમાં હું એવું કોઈ કારણ જોતો નથી. બેદરકારી એનું મુખ્ય કારણ છે. 2 બ્રિજ, એક વરતડી પાસે વઢવાણ જિલ્લામાં એ જર્જરિત થઈ ગયો હતો. એના સરપંચે લેખિતમાં આપ્યું હતું, મૌખિક રજૂઆત કરી હતી કે આ પુલ તૂટી પડશે. તો ખાતાએ ત્યાં ખાલી આ પુલ જોખમી છે એવું બોર્ડ મૂક્યું, અને એક દિવસ રેત ભરેલું ડમ્પરિયું ત્યાંથી પસાર થતું હતું, એ અને 2 મોટરસાયકલ વાળા પુલ તૂટી ગયો. એમ આ જે બ્રિજની આપણે વાત કરીએ છીએ, જે પાદરા અને આણંદ તાલુકાને જોડતો હતો અને દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં જવું હોય તો એક ટૂંકો રસ્તો પૂરો પાડતો હતો, એ જે બ્રિજ છે ગંભીરાનો, એ ગંભીરા બ્રિજ બિસ્માર હાલતમાં છે, એમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ છે. એ વાત વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે એમના તારીખ 4/8/2022 પત્રથી એમણે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના ધ્યાને મૂકી. આ પત્ર મારી પાસે કોપી ઉપલબ્ધ છે. 3 વર્ષ વીતી ગયા. એણે ચોખ્ખું કહ્યું હતું કે આ બ્રિજ ઉપરથી જ્યારે ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે, હા આપની પાસે છે, આપે જ મોકલાવેલી કોપી છે મારી પાસે. મેં મોકલાવ્યું છે આપને. ત્યારે એ બ્રિજમાં ધ્રુજારી આવે છે. હવે 3 વર્ષ થયા એને. આ જિલ્લા પંચાયતના સદસ્યએ પત્ર લખ્યાને 3 વર્ષ થયા. એમણે આંદોલન કરવાની ચીમકી આપી. તો હું આના માટે 2 જણને જવાબદાર કરું. એક પીડબ્લ્યુડી ના સંબંધિત અધિકારીઓ તો ખરા જ, પણ આ પ્રજાસેવકો પણ નાટકો શું કરે છે? તમે કાગળ લખ્યો એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ? 3 વર્ષ તમે પહેલા કાગળ લખ્યો અને કાગળ લઈને બેસી ગયા તમે લખીને, એટલે તમારી જવાબદારી પૂરી થઈ. તમારે એનો ફોલોઅપ નહીં કરવાનો. તમે કહ્યું કે એના માટે આંદોલન કરીશું તો નહીં કરવાનું, તમારે વાહન રોકો નહીં કરવાનું. અને સરકાર એના ભાગે બ્રિજનો સર્વે કરાવે છે, પણ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ નથી કરાવતી. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ હવે લગભગ સામાન્ય બાબત બની ચૂકી છે. એનડીટી થી બ્રિજ ક્યાં વીક છે તરત જાણી શકાયું હોત. રાઈટ. એ નથી કરાવતી.
એટલે સરકારનું ગુણવત્તા નિયંત્રણ ખાતું, ક્વોલિટી કંટ્રોલ અથવા ડિઝાઇન ડિપાર્ટમેન્ટ જે હોય તે, સરકારનું ક્ષેત્રીય કચેરીઓ, માર્ગ અને મકાન વ્યવહારના કાર્યપાલક ઇજનેરશ્રી અને એમના ઉપરી અધિકારીઓ અને આ પંચાયતના સદસ્યશ્રી, આ બધા જવાબદાર છે આના માટે. નહીં, જેનારામભાઈ, આપે બહુ સાચી વાત કહી કે જિલ્લા પંચાયતના આ સભ્ય એમણે પત્ર લખ્યો અને પછી બેસી ગયા, તો પછી એમણે છે ને ખરેખર આંદોલન કરવું જોઈતું હતું. સરકારમાં રજૂઆતો વારંવાર કરવી જોઈતી હતી, વાહનો બંધ કરાવવા જોઈતા હતા, અને ઉહાપો જો મચાવ્યો હોત તો મને લાગે છે કે આ ઘટના જે બની અને કેટલાકના જાન ગયા એ છે ને ન જાત. એ અરે ભાઈ, એટલું જ નહીં, ત્યાંના ધારાસભ્યશ્રી પણ એટલા જ હું જવાબદાર ગણું છું કે એમના વિસ્તારમાં આ પ્રકારનો ક્ષતિગ્રસ્ત પુલ હતો, ગમે ત્યારે તૂટી પડે સ્થિતિમાં હતો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીએ ધ્યાન દોર્યું હતું. આ બાબત સંબંધિત ધારાસભ્યશ્રીએ પણ વિધાનસભામાં અને સંબંધિત માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી સાથે લેવી જોઈતી હતી. અને મારે બીજી વાત એ કહેવી છે કે આ કર્મકાંડ હતું, એમણે પ્રિવેન્ટિવ મેજર ના લીધા. એમણે બ્રિજનો સર્વે કર્યો, નવું ટેન્ડર પાડવા માટેના એસ્ટિમેટ બનાવ્યા, બધું કર્યું, પણ એ બ્રિજ તૂટી ના પડે એ માટે ભારદારી વાહનો ત્યાંથી પસાર ના થાય એ જાહેરનામું બહાર ના પાડ્યું. જે કરવાનું હતું પ્રિવેન્ટિવ મેજર તરીકે, એ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ. એ કરાવવામાં ધારાસભ્યશ્રી અને એ કરાવવામાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જેમણે રજૂઆત કરી એ નિષ્ફળ ગયા. અને એ કરાવવામાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અને એમના સંબંધિત અધિકારીઓ નિષ્ફળ ગયા. એટલે ધીસ ઇઝ એ ક્યુમ્યુલેટિવ ફેલ્યોર ઓફ all the errors committed by different concerned simultaneously. આ અટકાવી શકાયું હોત. એટલે હું એટલા માટે જ કહું છું કે આને સદોષ માનવવધનો ગુનો કેમ નહીં ગણવો જોઈએ. પણ તો એ દાખલ કોની સામે કરવો? મંત્રી સામે, અધિકારીઓ સામે, કોની સામે દાખલ કરવો? જો જે તે ખાતાના વહીવટી વડા એ એના સચિવશ્રી અને એના ઉપર મંત્રીશ્રી છે, સરકારશ્રી સામે દાખલ કરવો જોઈએ, જેમાં મંત્રીશ્રી સંબંધિત અને ખાતાના સંબંધિત અધિકારીશ્રીઓને પક્ષકાર બનાવવા જોઈએ. આટલા બધા ગુજરાતમાં આપે કહ્યું તેમ 15 જેટલા પુલ તૂટી પડે. સામાન્ય રીતે અમે પુલ ડિઝાઇન કરીએ ત્યારે 17, હવે 1.5 ડઝન થયા લગભગ. તો આટલા ટૂંકા ગાળામાં પુલ તૂટી પડે, એટલા ખરાબ બાંધકામો તો છેલ્લા 10 વર્ષમાં જ થવા માંડ્યા છે. એ પહેલાના પુલોમાં આવી કોઈ ગરબડ થઈ નથી. આ પુલ 3.5 કરોડના ખર્ચે થયેલો, યુપીની બ્રિજ એન્ડ રૂફ કન્સ્ટ્રક્શન કંપની એટલે યુપી સરકારની કંપનીએ બાંધેલો, અને એમાં ક્ષતિ હતી. એ વખતે આટલો બધો ટ્રાફિક નહીં હોય. હવે ટ્રાફિક વધ્યો, ભારદારી વાહનોનું કદ પણ વધ્યું. પહેલા જે સામાન્ય રીતે 10 ટન ગણીને ચાલતા હતા આપણે ટ્રકનું વહન શક્તિ, એના બદલે 20 ટન, 30 ટન કે એથી પણ વધારે વહન શક્તિના વાહનો ફરવા માંડ્યા છે. ત્યારે આ બ્રિજને કેમ ધ્યાન ન અપાયું અને કેમ એની પ્રિવેન્ટિવ એક્શન ન લેવાય, તે પાયાનો પ્રશ્ન છે. ગુજરાતના બીજી જગ્યાએ અમદાવાદમાં જે પુલ છે થયો, એ પુલ થયા પછી એનો માંડ ઉપયોગ કશો થયો નથી અને હવે તોડી પાડવાનો છે. 40 કરોડ કરતા વધારે ખર્ચે એ બ્રિજ થયો છે અને હવે તોડી પાડવાનો. અટલ બ્રિજ ની વાત કરો, અટલ બ્રિજ ની વાત કરો. નહીં, ઓવરબ્રિજ. હા, પણ અટલ બ્રિજમાં પણ તિરાડો પડી છે. હા, એ તો અત્યારના જે કન્સ્ટ્રક્શનના સ્ટાન્ડર્ડ છે હરિભાઈ, તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિસ્તારમાં જાઓ તો પહેલા વરસાદે રોડની ઉપરની સરફેસ ધોવાઈ જાય છે. કેમ આવું થાય છે? કારણ કે જે પ્રમાણેનું જે ડામરનું અને કપચી કે ગ્રીટનું મિશ્રણ વપરાવું જોઈએ તે પ્રમાણેનું મિશ્રણ વપરાતું નથી, તે પ્રમાણેનો પ્રોસિજર ફોલો થતો નથી.
આજે એક કેનાલ, નાની કેનાલ, આપણી મેઇન કેનાલ તો 40,000 ક્યુસેકની છે, એક નાની કેનાલ રાધનપુર સાંતલપુર વિસ્તારમાં 120 કરતા વધારે વખત તૂટે અને છતાં કોઈના પેટનું પાણી હાલે નહીં. એટલે ઉંદર તોડે છે, નિર્ભર થઈ ગઈ, સરકાર નિર્ભર થઈ ગઈ. ઉંદર ખાઈ જાય છે કે કહીને છટકી થોડું જાય છે. સરકાર નિર્ભર થઈ ગઈ છે અને પ્રજા પેલી રસહીન દઈ છે ધરા કે દયાહીન થયો નૃપ, એ તો થયું જ છે. નહીતર આવું ના બને, એમાં પ્રજાને જોડવાની જરૂર છે. પ્રજાને અન્યાયો સહન કરવાની, ખોટું ચલાવી લેવાની, મારે શું અને મારું શું માં રાચવાની આદત પડી ગઈ છે. અને જ્યાં સુધી આ પ્રજા નહીં જાગે ત્યાં સુધી આ ધંધા ચાલુ રહેશે. આમાં આજે છે ને એક ટ્વીટ આવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના મંત્રી CR પાટીલ લખે છે, આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો જલ્દી સાજા થાય અને જીવ ગુમાવનાર નાગરિકોના દિવંગત આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના મારી સંવેદનાઓ સૌ સ્વજનો સાથે છે. કાર્યકર્તાઓને રાહત કાર્યમાં જોડાઈ સૌ નાગરિકોને શક્ય તેટલી તમામ સહાય કરવા અપીલ કરું છું. આની અંદર ક્યાંય એમણે આને માટે જવાબદાર જે તત્વો છે, જે એજન્સી છે, જે અધિકારીઓ છે, એની સામે કોઈ એક્શન લેવાની વાત નથી. કોઈ, કારણ કે બધું ભાગ બટાઈથી ચાલે છે ને. છેલ્લા 10 વર્ષમાં સરકારમાં ભાગ બટાઈનો વેપાર એવો જામ્યો છે કે ગોર ગાંધીનું સૈયારું ચાલે છે. અને એટલે ધારાસભ્યોનું પણ કઈ ના ઉપજતું હોય એવા બનાવો સપાટી પર આવતા જાય છે. ધારાસભ્યો જબરજસ્ત અસંતોષ છે કે અમારું કોઈ થતું નથી, પણ મંત્રીઓનું જ ના થતું, તમારું ક્યાંથી થવાનું છે? એક્ઝેક્ટલી. એટલે આ જે પ્રથા ચાલુ થઈ છે છેલ્લા 10 વર્ષથી, એ ખતરનાક પ્રથા છે. ગુજરાત એની ગુણવત્તા માટે, એના સુચારુ વહીવટ માટે, એની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે જાણીતું હતું. એ ગુજરાત આજે નધણિયાતું સ્ટેટ હોય એ રીતનું રાજ્ય બન્યું છે. એ ખરેખર દુઃખદ બાબત છે. પણ જયનારાયણભાઈ, મને એ કહો કે આનો ઈલાજ શું? અલ્ટિમેટલી શું કરવું જોઈએ? પ્રજા જાગે તે. પ્રજા જ્યાં સુધી આ વસ્તુઓ હળવાશથી ચલાવી લેશે, પ્રજા જ્યાં સુધી આવી બધી વસ્તુઓ પર હસીને વાત ઉડાડી મૂકશે, પ્રજા જ્યાં સુધી ગંભીરતાપૂર્વક સરકારનો જવાબ નહીં માંગે. નથી મતદાન વખતે, હું એવું નથી કહેતો કે સરકારો બદલો, ના, તમે સારા ઉમેદવારો ચૂંટો, તમારો અધિકાર છે, એ ભલામણ કરવાનો મારો અધિકાર નથી, પણ તમે ચૂપ શેના રહો છો? તો આવા બનાવ બને છે ને. તમને મોરબીમાં આટલી દુર્ઘટના ઘટી, મંત્રીશ્રીનો જવાબ અંગ્રેજીમાં એટલો હાસ્યાસ્પદ હતો કે અમુક ગવાયા છે અને અમુક હોસ્પિટલમાં છે, દે આર ટેકિંગ હોસ્પિટાલિટી. હવે આ મંત્રી આવો જવાબ આપે? માન્ય શ્રી મિર્જાનું અંગ્રેજી ખતરનાક અંગ્રેજી હતું. પાલનપુરનો બ્રિજ, સુરતમાં એક ફ્લાયઓવર થાય છે, એ તૂટી પડે છે, 3 જણા મરી જાય છે એના એક સ્પાન તૂટી પડવાના કારણે, અને એનો પેટા કોન્ટ્રાક્ટર એવું પુરવાર કરાવે છે અહીંથી પુરાવા ભેગા કરીને કે આ તો ડિઝાઇનની ફોલ્ટ હતી, એટલે ચોરી અને ઉપરથી સીના ચોરી, એ નિર્દોષ છૂટી જાય છે. એટલે આ પ્રકારના બનાવો બને અને માણસોને દાખલા લાયક સજા ન થાય ત્યાં સુધી સરકારી તંત્ર ગાંઠવાનું નથી. કારણ કે હવે કોન્સ્ટેબલને ખબર છે કે એની બદલી કરવા વાળો ગાંધીનગરમાં બેઠો છે, કમિશનર એનું કઈ બગાડી શકે એમ નથી. એમ જુનિયર એન્જિનિયરને પણ ખબર છે કે જ્યાં સુધી સ્થાનિક ધારાસભ્ય મહેરબાન છે, સ્થાનિક મંત્રી મહેરબાન છે, ત્યાં સુધી એનું કોઈ બગાડી શકે તેમ નથી. એ નિયમિત હપ્તા પહોંચાડે છે અને સેવા બંદોબસ્તના જે કામો કરવાના હોય તે કરે છે. એટલે વહીવટનું સત્યાનાશ ગયું છે, પ્રજાના પૈસાની બરબાદી થાય છે, જાનમાલની ખુવારી થાય છે. આજે તમે જુઓ, ટૂંકા ગાળાના બનાવો જોઈએ તો રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો પુલ તૂટ્યો, એમાં 160 કરતા વધારે માણસો મરી ગયા, હરણીનું બોટકાંડ, સુરતમાં
પેલા બિલ્ડિંગમાં આગ લાગી અને Yes. લોકો અગ્નિકાંડ. સળગતા નીચે કૂદી પડ્યા. તે આવા કેટલા કેટલા બનાવો છે અને આપણે સહન કરીને એને 2 દિવસ સંભાળીએ છીએ. વધારે 2 દિવસ તમારા મારા જેવા ચર્ચાઓ કરશે. સરકાર કેમ અને હાઈકોર્ટ કેમ સુઓ મોટો નથી લેતી? હાઈકોર્ટે કમિટી કરવી જોઈએ જેમાં આઈઆઈટી મુંબઈ, રૂડકી, એ જે બ્રિજ કન્સ્ટ્રક્શન માટેની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ છે એના પ્રોફેસરો અને એક નિષ્ણાતને ચેરમેન તરીકે નિમી અને હાઈકોર્ટે પોતે રિપોર્ટ મેળવીને ડાયરેક્શન આપવા જોઈએ. એ નહીં થાય ત્યાં સુધી નહીં સુધરે આ તંત્ર. નહીં, પણ અત્યારે હું તમને એક સાદું ઉદાહરણ આપું. મને એક પાલિકાના જવાબદાર માણસ, ભારતીય જનતા પાર્ટીના એ નગરના પ્રમુખ, એને મને કહ્યું કે જુઓ, અધિકારીઓના 10%, મેમ્બર્સના 25% અને ટેન્ડર છે ને 25% નીચે ભરવાનું. પછી કે રેતી ઉપર જ ડામર નંખાય ને એમ કે. મેં એને પૂછેલું, મેં કીધું ભાઈ તું છે ને પ્રમુખ છો અને આવા રસ્તાઓ, તો મને આવું જસ્ટિફિકેશન આપે છે. એટલે મને લાગે છે ક્વોલિટીની બાબતમાં જે ગુજરાત બહુ જાણીતું હતું, કોન્શિયસ હતું, એ છે ને અત્યારે આ પ્રકારના જસ્ટિફિકેશન આપે છે. પહેલા જે ખાનગી થતું હવે ખુલ્લે આમ ચાલે છે. તમારું નામ ચાલે છે બાપુ, અમારું કામ ચાલે છે. વાહ, એ જ ચાલે છે. એ જ પહેલા જે ચાલે છે. ખાનગી થતું હવે ખુલ્લે આમ ચાલે છે. અને હવે આ સરપંચોની ચૂંટણીમાં પણ આટલી રસાકસી કેમ થાય છે? કારણ કે સીધા પૈસા ગ્રામ પંચાયતના હાથમાં મુકાય છે. જી. એટલે જ્યાં સરપંચો સારા છે ત્યાં સારા કામ થાય છે. એવું નથી કે જ્યાં બધે સરપંચો ખાયકી કરે છે. પણ મોટા ભાગે સરપંચ અને એના મળતિયા કોન્ટ્રાક્ટરો ભેગા થઈ અને મોટા પાયે ખાયકી કરી અને 5 વર્ષ પોતાના બનાવી લે છે. સરપંચ બદલાય છે, કોન્ટ્રાક્ટરો નથી બદલાતા. એ તો નવો માલિક શોધી કાઢે છે. વહીવટદાર. એટલે એ વહીવટદારો છે. એટલે આ પરિસ્થિતિમાં હરિભાઈ, જે રાજ્યની સરકાર બેશરમ થઈ ગઈ હોય, જ્યારે રૂવાડું ન ફરકતું હોય, એ સરકાર પાસેથી આપણે એવી શું અપેક્ષા રાખી શકીએ? આવા બનાવો બન્યા કરશે. પણ હું સરકારને જરાય દોષ દેતો નથી, કારણ કે પાયાનો સિદ્ધાંત છે લોકશાહીનો. આપતો ઇતિહાસ પણ બહુ સારી રીતે જાણો છો. સ્પેન્સરે કહ્યું છે કે ધ ગ્રેટેસ્ટ લેસન of the history is man does not learn anything out of it. માણસ એમાંથી કંઈ શીખતો નથી. અને હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. ઇતિહાસ એની મેતે પુનરાવર્તિત થાય છે. છેલ્લા 10 વર્ષથી કરપ્શનનો ઇતિહાસ, ભેગા થઈને ભાગબટાઈ કરીને ખાઈ જવાનો ઇતિહાસ, એ પુનરાવર્તિત થયા જાય છે. અને એટલે હંમેશા હું કહું છું કે લોકશાહીમાં 2 પક્ષ હોવા જ જોઈએ અને 2 પક્ષમાં એક પક્ષને આંધળી બહુમતી આપી દેવાય જ નહીં. તમારા ગામમાં એક જ દુકાન હશે તો મનમાના ભાવ લેશે, તમને ક્વોલિટી નહીં આપે, રાતોરાત વસ્તુ જોઈતી હશે તો નહીં આપે. 2 દુકાન હશે તો હરીફાઈ થશે. પણ પ્રજા વર્ષે એના પર વરસી પડે છે. માધવસિંહભાઈને 85માં આપી દીધી, 149 સીટ આપી. બદલામાં મેળવ્યું શું ગુજરાતે? ગુજરાતનો 85 પછીનો એ 5 વર્ષનો ગાળો એ ડિસ્ટ્રક્શન, દુકાળ અને દંભ અને દમનનો ગાળો હતો. યસ. એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉપર પ્રજા વરસી પડી છે. મળે છે શું? તો મળે છે આ પ્રકારના બ્રિજ તૂટી પડે, માનવ સર્જિત ભૂલોને કારણે અકસ્માતો થાય, મોટા પાયે મૃત્યુ થાય અને કોઈ સાંભળવા વાળું ના મળે, મોટા પાયે ખાયકી થાય. જ્યાં 50 રૂપિયામાં પહેલા કામ થતું ત્યાં અત્યારે 5,000 કે 50,000 જેવી જેની ગરજ, એવા પૈસા મગાય છે એવું સાંભળ્યું છે. એટલે આ પરિસ્થિતિમાં પ્રજા જ જવાબદાર છે હું માનું છું. કારણ કે લોકશાહીમાં પ્રજા જ માલિક છે. લોકશાહીમાં રાજા કોણ છે? પ્રજા જ રાજા છે. પણ પ્રજા રાજા છે એમ આપણે માનીએ છીએ, પણ પ્રજા તો બિચારી બાપડીની જેમ એને છે ને એના તરભાણામાં કોઈક નાખે છે. તમને ખબર છે કે આપણી વસ્તી 143 કરોડ છે, પણ એની અંદરથી 82 કરોડને મફત રાશન મળે છે. અને મફત રાશનથી આ પ્રજા એના જીન્સ છે ને બદલાઈ રહ્યા છે. ભિક્ષામ દેહી વાળા એના જીન્સ થઈ રહ્યા છે. કામ કરવું નથી, મફતનું મળે છે. હરિભાઈ, એ લોકોને કઈ મફતનું મળતું નથી.
મહિને 2 લાખ કરોડ કરતા વધારે જીએસટી ઉઘરાવાય છે. એનો 52% ગરીબો ભરે છે, 45% મધ્યમ વર્ગ ભરે છે અને માત્ર 3% આપણા ધનના શેઠો ભરે છે. એટલે એ તો પાઘડીનો વળ છેડે કાઢીને પૈસા ચૂકવે જ છે સરકારને. સરકાર એમને કઈ મફત આપી દે છે એવું નથી. પણ તો લોકો ઘોરે છે, કુંભકર્ણ છે. હા, તો એ વાત પછી સાચી. આજ અવસ્થામાં રહેવાના. બિલકુલ. અને ક્રાંતિ કોઈ દિવસ ભૂખ્યા પેટના માણસો નથી કરતા, ભરેલા પેટના માણસો નથી કરતા. ક્રાંતિ મધ્યમ વર્ગ કરે છે. એ મધ્યમ વર્ગ અત્યારે નષ્ટપ્રાય થઈ રહ્યો છે. એક જમાનો હતો કે તેલના ડબ્બામાં 8 આના 12 આના ભાવ વધે ત્યારે અશોક ભટ્ટ તેલના ખાલી ડબ્બા વગાડતા નીકળી પડતા હતા. સનત મહેતાનો જબ્બો ચેમ્બરમાં ઝપાઝપીમાં આ ભાજપના દેખાવકારોએ ફાડ્યો હતો. એ વખતે જનસંઘ હતો. તો હવે પ્રજાનો આ જુસ્સો તો ક્યાંય દેખાતો જ નથી. થયું કઈ નહીં થાય, ચાલ્યા કરે, આપણે આપણું સંભાળો ને આપણે કઈ રીતે બધું સુધારી શકીશું. હતાશામાં છે પ્રજા. અને આ હતાશા જે દિવસે ચરમસીમાએ પહોંચશે તે દિવસે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણીને લાદશે. એમાં સૂકા ભેગું લીલું પણ પડી જશે. પણ તો પછી ક્રાંતિ થશે, વિસ્ફોટ થશે, ક્રાંતિ થશે, ક્રાંતિ વિસ્ફોટ થશે. એનાથી બહુ દૂર નથી આપણે. આજે સરકાર લગભગ દિવાળિયાની સ્થિતિમાં આવી ગઈ છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ એની જૂનની પહેલા મીટિંગ થઈ, એમાં કહ્યું કે 6.5% જીડીપી ગ્રોથ ગયા વર્ષે હતો, આ વર્ષે પણ 6.5% જ રહેશે. હવે એમાં ફુગાવો કાઢી નાખો, દેટ મીન્સ કે નેગેટિવ ગ્રોથ થશે. નેગેટિવ ગ્રોથ થશે. એટલે અર્થવ્યવસ્થામાં નહીં રોજગારી હોય, નહીં વેપાર હોય, નહીં પૈસો હોય. માણસ ખાશે કઈ રીતે? આ વખતે ચોમાસું એવું જામ્યું છે કે વરાપ નીકળતો જ નથી. એટલે ખેડૂત માટે વાવણીની મોસમ જતી રહી છે. એ હવે શિયાળુ પાકની રાહ જોઈને બેસશે. નહીં, આપની વાત સાચી છે. કારણ કે અમે વરાપની રાહ જોઈ રહ્યા છીએ. માત્ર 2 દિવસથી જ વરસાદ બંધ છે અને પાછી આગાહી છે 5 દિવસ ભારે વરસાદની. હા, એટલે આ વાવેતર તો થાય એમ નથી. સાચી વાત છે. ના, એટલે પુલ તૂટ્યો એ કરુણ ઘટના છે, માણસો મર્યા એ કરુણ ઘટના છે, બધું બરાબર. તૂટ્યો એને પ્રશ્નાર્થ હું નથી કહેતો, પણ 3 વર્ષ પહેલા તમને કહેવામાં આવે તમે એક્શન કેમ નથી લીધી? અત્યારે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગની એટલી અદ્યતન મશીનરી અવેલેબલ છે કે સરકાર ધારે તો બધા જ પુલોનું વાર્ષિક નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કરીને સેફ્ટી સર્ટિફિકેટ ઇન્ડિપેન્ડન્ટ એજન્સી પાસેથી મેળવી શકે. તો કેમ એ આઈઆઈટી જેવી કે કોઈ અત્યંત વિશ્વાસપાત્ર રૂડકી જેવી કે એજન્સીને ના સોંપાય કે અમારા મુખ્ય બ્રિજીસ છે જેના ઉપર હેવી ટ્રાફિક છે એનો અમને તમે એનડીટી કરીને દર વર્ષે સેફ્ટી સર્ટિફિકેટ આપો. કઈ કિંમત ખાસ આવશે નહીં, પણ તમે તમારી પ્રજાને જાનમાલની સલામતી બક્ષો છો, તમારા સ્ટ્રક્ચર સલામત રહે છે, તમે ભૂલ સમયસર પકડી શકો છો અને જરૂર જણાય સુધારી શકો છો. આ જ પુલ પહેલા ખબર પડી આ છે શું થાય, આમાં પ્લેટ હલે રે હરિભાઈ. એટલે એ જે આપણે સળિયો તોડવો હોય તો આપણે આમ અને એના જે ક્રિસ્ટલ છે ને તૂટવા માંડે છે, એને ફટીગ કહેવાય. એટલે એમાં ફટીગ આવ્યું હશે અને ફટીગ પછી એ એક્સટેન્શન નથી સહેતો, એ પ્લાસ્ટિક ફેલ્યુર એટલે ધડાકા સાથે તૂટી પડે. આ પરિસ્થિતિ એની થઈ હશે. તો આપણી પાસે 3 વર્ષ આ ભાઈએ અરશદસિંહે કાગળ લખ્યો તો એને તો ગંભીરતાથી લો. જિલ્લા પંચાયતના સભ્યો તમને રજૂઆત કરે છે, તમને ચેતવે છે, તમે એન્જિનિયર છો, તમને ખબર ગતાગમ પડવી જોઈએ, નથી પડતી, કોક ચેતવે છે તો તમે જાગો. નહીં, પણ જયનારાયણભાઈ તમે આજે છે ને મને લાગે છે કે બધાને જગાડવા માટે, ઢંઢોળવા માટે, કુંભકર્ણ પ્રજાને છે ને ચેતવવા માટે આજે વાત કરી અને વિશ્લેષણ કર્યું. એ પછી જો પ્રજા ન જાગે, પ્રજા ઘોરવામાં જ રહેતી હોય તો પછી જેને એને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી. બિલકુલ સાચી વાત છે. અને આપે આજે અમારી સાથે જોડાઈને જે વિશ્લેષણ કર્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર હરિભાઈ. હા,
આપણે એવી અપેક્ષા કરીએ કે લોકો આમાંથી બોધપાઠ લે, જાગતા રહે, સળવળે અને અને મારું શું અને મારે શું એ માનસિકતામાંથી બહાર આવે એટલી તો કમસે કમ આપણે અપેક્ષા કરીએ છીએ. જી, આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં જય નારાયણભાઈની સાથે નવા વિષય. ધન્યવાદ. નમસ્કાર. ધન્યવાદ. નમસ્કાર.